આગામી 7 દિવસ ગુજરાતને ગમરોળશે મેઘરાજા। હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદ રાજ્યભરમાં રહેશે તેવી આગાહી વ્યક્ત કરી છે। આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન લગાવાયું છે, તો અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ। મોન્સૂન ટ્રફ સક્રિય થતા અનેક જિલ્લામાં વરસાદ થશે। અને જૂનાગઢના ગિરનાર પર્વત પર સહેલાણીઓ પૂરના પાણીમાં ફસાયા। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદથી હાલાકીનો એક વિડીયો વાયરલ થયો છે। ધોધમાર વરસાદમાં જટાશંકર મહાદેવ મંદિર પાસે અચાનક જ પાણીનો પ્રવાહ વધ્યો। કેટલાક મુસાફરો પ્રવાસીઓ ત્યાં ફસાયા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે। પાણીનો આ પ્રચંડ પ્રવાહ અને પ્રચંડ પ્રવાહમાં મહિલાઓ સહિત 20થી વધારે સહેલાણીઓ ફસાઈ ગયા। વન વિભાગે મનાઈ ફરમાવી હોવા છતાં લોકો ઝરણાની મજા માણવા માટે ત્યાં પહોંચ્યા હતા। સ્થાનિકોએ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી તમામ લોકોને ત્યાંથી બહાર કાઢ્યા। તો ગિરનાર પર્વત પર ભારે વરસાદ અને ત્યારબાદ હાલાકીના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે। 20 જેટલા સહેલાણીઓ કે જે ઝરણા પાસે ફસાયા, જો કે તંત્ર દ્વારા ના કહેવામાં આવ્યું હતું। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદથી હાલાકીનો એક વિડીયો વાયરલ થયો છે। અચાનક જ વરસાદ આવતા જટાશંકર મહાદેવ મંદિર પાસે અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો અને જેટલા સહેલાણીઓ મુસાફરો ત્યાં હતા તેઓ ફસાયા। પાણીના પ્રચંડ પ્રવાહમાં મહિલાઓ સહિત 20થી વધારે સહેલાણીઓ ફસાઈ ગયા, તેનો એક વિડીયો સામે આવ્યો। વન વિભાગ દ્વારા અગાઉ જ સતર્કતાના ભાગરૂપે સૂચના આપવામાં આવી હતી। વન વિભાગે મનાઈ ફરમાવી હોવા છતાં લોકો ઝરણાની મજા માણવા માટે ત્યાં પહોંચ્યા હતા અને જટાશંકર મહાદેવ મંદિર પાસેની આ એક વિડીયો છે, જ્યાં અચાનક જ પાણીનો પ્રવાહ વધતા આ ઘટના સર્જાઈ। જોકે એ 20 જેટલા પ્રવાસીઓ ફસાયા। સ્થાનિક લોકો મદદે પહોંચ્યા અને સ્થાનિકોએ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી તમામ લોકોને બહાર કાઢ્યા। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા જય આ મુદ્દે આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। જય, પૂરમાં ફસાયેલા કેટલાક લોકોનો વિડીયો સામે આવ્યો છે, હાલની ત્યાંની શું સ્થિતિ છે? જણાવી દો કે જૂનાગઢમાં જે જટાશંકર વિસ્તાર આવેલો છે, જંગલમાં જે વિસ્તાર આવેલો છે, ગિરનાર પર્વતમાં જે વિસ્તાર આવેલો છે, જ્યાં પ્રવાસીઓ જે ભારે વરસાદ વરસતો હોય છે ત્યારે જીવના જોખમે નાવા જતા હોય છે। ત્યારે વન વિભાગની મનાઈ હોવા છતાં પણ આ લોકો નાવા જતા હોય છે। ત્યારે રવિવારની આ ઘટના સામે આવી છે। ગિરનાર પર્વત પર જે ભારે વરસાદ વરસ્યો હતો તેને લઈ અચાનક જ પૂર આવ્યું હતું। જે લોકો નાતા હતા ત્યારે આ અચાનક પૂર આવતા લોકો ફસાયા હતા અને 20થી લોકો જે વધુ લોકો હતા તે પાણીના જે પ્રવાહ હતો એમાં ફસાયા હતા। ત્યારે સ્થાનિક લોકો દ્વારા તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારે વન વિભાગની મનાઈ હોવા છતાં પણ આ લોકો નાવા જતા હોય છે, ત્યારે વન વિભાગની સામે પણ અનેક સવાલો ઉભા થતા હોય છે। આ વન વિભાગનું પેટ્રોલિંગ ત્યાં ન હોવાને લઈને આ લોકો નાતા હોય છે। વન વિભાગ કોઈ ધ્યાન ન આપતું હોય તેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। જી જય, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને ચોમાસાની સિઝનમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 61% જેટલો વરસાદ નોંધાયો। સારો વરસાદ પડતા જિલ્લાના 5 જળાશયો ઓવરફ્લો થયા। ભોગાવો નદી સહિત નદી નાળામાં નવા નીરની આવક નોંધાઈ। નિભાણી, ત્રિવેણી ઠાગા, ધોળીધજા સહિતના 5 જેટલા ડેમ વરસાદના કારણે ઓવરફ્લો થયા। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા આસપાસના 20 જેટલા ગામોને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી। ત્યારે 20 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ચાલુ સિઝનમાં 60% જેવો વરસાદ વરસી ગયો છે અને જિલ્લામાં બધા ડેમોમાં અત્યારે નવા નીર આવી ગયા છે। ચાલુ સિઝનમાં વરસાદના લીધે આપણે અત્યાર સુધીમાં એક માનવ મૃત્યુ નોંધાયું છે થાનગઢ તાલુકામાં, તથા 57 જેટલા પશુ મૃત્યુ અને 3 કાચા પાકા મકાનની નુકસાની થઈ છે। તેમજ જિલ્લા વહીવટી તંત્ર ખાસ અપીલ કરે છે કે જ્યારે વરસાદ વરસી રહ્યો હોય ત્યારે પૂરેપૂરી આપણે પોતાની રીતે સાવચેતી લેવી જોઈએ। તેમજ તંત્ર હંમેશા ખડે પગે છે।